ગંગે કુંભ સ્નાનમાં ફરી ફરી નહીં મળે લાભ. હાલો મિત્રો, ફરી વખત તમારો નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે મહાકુંભના મેળા વિશે સંપૂર્ણ આપણે જાણકારી મેળવવાના છે કે અહીંયા કઈ બાબતનું ધ્યાન રાખવું. તો ગણતરીના દિવસો કુંભના મેળાને થોડાક જ દિવસ બાકી રહેશે. તો આપણે સંત શ્રી ધીરુરામ બાપુ પાસેથી આપણે તમામ અપડેટ આ મેળાની મેળવવાના છે. તો મિત્રો, વિડીયોમાં તમે જોડાઈ લેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો ચાલો મિત્રો, આપણી સાથે છે સંત શ્રી ધીરુરામ બાપુ જોડાયેલા છે. તો આપણે મહાકુંભના મેળા વિશે સંપૂર્ણ જાણકારી આપણે ધીરુ બાપુ આપશે. તો મિત્રો, વિડીયોમાં તમે જોડાયેલા રહીજો અને વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે જે મહાકુંભના મેળો છે ત્યાંની ગણતરીના દિવસો થોડાક જ દિવસ બાકી રહ્યા છે. તો બાપુ, જે કુંભના મેળામાં જતા પહેલા કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો અને શું સાવધાની રાખવી? હવે આવું તો છે ને કે કુંભનો મેળો એવો હોય છે કે લગભગ 41 દેશોના શ્રદ્ધાળુ માણસો સ્નાન માટે પધારે બરાબર છે. અને કુંભના મેળાના શાહી સ્નાનમાં સાધુ સંતોના દર્શન માટે પણ આવશે. તો આપણે એ રીતે સાવધાન રહેવું. દરેક દેશોના હોય છે, એમાં કઈ કયા દેશના કઈ રીતે આપણે કેવી ભાવનાથી આપણી સાથે રહે છે, સંકળાય છે, તો સજાગ રહેવું. સજાગ એ માટે રહેવું કે આપણી પાસેથી ગુપ્ત વસ્તુ કોઈ ઝાઝી માહિતી જાણી લેતા નથી ને. આપણને જેટલી માહિતી હોય એટલી જ વાત કરવાની, બીજી કોઈ વાત કરવાની નહીં. અને દરેક જે આવશે એ ધર્મસ્થાનમાં શ્રદ્ધાળુ જ આવશે. અને કુંભનો મહિમા આજે લગભગ 141 વર્ષ પછી આ એવો યોગ આવ્યો છે કે એની અંદર 41 દેશોના માણસો દર્શને અને સ્નાન માટે આવશે. તો દરેક કુંભના મેળામાં એવા સાધુ સંતો, ઋષિ મુનિઓ, એવા મહાન પુરુષો આવશે દરેક સંપ્રદાયમાંથી. તો દર્શન કરવા એ દુર્લભ છે, સ્નાન કરવું એ દુર્લભ છે. અને આ ટૂંક સમયના દિવસોમાં જ હવે 13 તારીખથી કુંભનો આરંભ થાય છે અને 14 તારીખથી પહેલું સ્નાન થાય છે અને બીજું સ્નાન છેલ્લો એ લગભગ 26/2 એ પૂર્ણ કરવામાં આવશે. વચ્ચેના બધા 6 સ્નાનો આવશે. એમાં દરેકમાં પૂર્ણ થાય. 26/2 તારીખે પૂર્ણ થાય કુંભનો મેળો. અને છતાં એ કુંભનો મેળો તે પછી હાલતો 10-12 દિવસ તો લંબાય. અને જેને રોકાવું હોય, સ્નાન કરવું હોય તો એ પણ રહી શકશે અને દર્શન કરી શકશે. તો દરેક ભાવિ ભક્તોને અને શ્રદ્ધાળુઓને એટલો વિશ્વાસ કે આ જે ચેનલો અત્યારે અમારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે એ ખૂબ એમનો આભાર છે. અને એમાં તમે ખાસ એને સરપ્રાઈઝ આપજો અને એ ધ્યાનથી તમે આખે એનો વિડીયો જોજો અને કહેજો. ત્યાંનો દરેક વસ્તુ કુંભના મેળાની કઈ જગ્યાએ કયા સુવિધા બનાવી છે દેશો માટે, પરદેશો માટે, વિદેશના માણસો માટે, ઇન્ડિયા માટે, દરેક ભારતના ખૂણેથી દરેક આવશે. તો ખાસ આ કુંભમાં જવા માટે અને ત્યાં રહેવા માટે ખૂબ લાભ મળશે. અને આ લાભ લેજો. જીવનમાં આ લાવો તમારા માટે અનમૂલ્ય છે. આપણે ત્યાં કયા બાબતનો ખ્યાલ રાખવો? હવે આવું છે ને કે ત્યાં કુંભમાં ગયા પછી કયા એરિયામાં, કયા લતલામાં, કયા જગ્યાએ સ્નાન છે, ત્યાં કઈ બીમારીવાળા માણસો આપણે સાથે હોય, એનો શ્વાસ લેવાથી આપણને પણ એની થોડી ઘણી અસર થાય છે. તો એના માટે પણ સાવધાન રહેવાનું. અને આપણને જે કાંઈ બીમારી હોય, એટેકની બીમારી હોય, હાર્ટની બીમારી હોય, અથવા ડાયાબિટીસ બીમારી હોય, તાવની હોય, મેલેરિયાની હોય, તો દરેક જગ્યાએ એના ડૉક્ટરે દવાખાના રિપોર્ટ થાય છે. તો દરરોજ માટે ન કરાવો તો કાંઈ નહીં, પણ 2-3 દિવસે રિપોર્ટ કરાવી લેવા, જેથી કરીને તમને તમારા શરીરનો ખ્યાલ આવે, તમારા બ્લડનો તમને ખ્યાલ આવે કે ત્યાં છે. આમ તો કે ગંગા સ્નાન છે, ગંગા મૈયા ગમે એવા રોગ હોય તો એ તાણી જાય છે. ત્યાં માણસ રોગી હોય તો નિરોગી બની જાય છે. પણ છતાંય આ તો એક એવી જાહેરાત છે કે આપણે સૌને સાવધાન કરાવવા પડે. શું લેવા કે કુંભના મેળામાં અનેક પ્રકારના માણસો આવે, અનેક સવાસો ભેગા થાય. એટલે ભીડ જ્યાં હોય ત્યાં બહુ બેહવું ને ઊભું રહેવું, ઓછું રહેવું. જ્યાં ખુલ્લી જગ્યાઓ હોય એની મારી પાસે ભજન કરવું, બેહવું, સત્સંગ કરવો, ભોજન કરવું. તમારા નાસ્તા પાણી હોય તો ચોખ્ખા રાખવા. ક્યાંય પણ એવી વસ્તુ હોય રેડીમેડ મળતો હોય ન ખાવો. દરેક જગ્યાએ સાધુ સંતોને ત્યાં ભોજનાલય હોય છે, દરેકમાં ભોજન પ્રસાદ મળશે. એટલે ઉતાવળા થઈને ગમે ત્યાં નાસ્તા પાણી ગમે એવા કરી ન લેવા કે જેથી કરીને તમારા શરીરમાં તકલીફ થાય. ત્યાં એવી રસોઈ બનશે ચોખ્ખી દરેક જગ્યાઓમાં, દરેક રાવટીઓમાં, દરેક અખાડામાં, જ્યાં સાધુ સંતો તરફથી છે, કોઈ બીજા કેમ્પ ખોલેલા છે ભાવિક ભક્તોએ,
ત્યાં બધી સુવિધા છે, ફિલ્ટર પાણીની સુવિધા છે, સારા પાણીની સુવિધા છે, ચોખ્ખું પાણી છે. ગંગાજળ હોવા છતાંય ત્યાં બધી સુવિધા ચોખ્ખી કરવામાં આવી છે અને પાણી ચોખ્ખું વાપરવામાં આવે છે. કારણ કે ગંગામાં જાઓ તો કોગળો કરવો, ખાલી થોડુંક સલામત લેવું, કારણ કે અનેક માણસો સ્નાન કરતા હોય તો એ શરીરનો પરસેવો હોય, બીજું ત્રીજું હોય, માથાનો મેલ હોય, એ બધો પાણીમાં ભળતો હોય છે. અને એ પાણી જો વધારે પડતું પીવાઈ ગયું હોય તો આપણને ઘણીવાર ભૂખારમાં અસર કરે છે. તો એ સાવધાની રાખવી. અને સ્વસ્થાય જ્યાં હોય ત્યાં ભોજન પ્રસાદ લેવો અને રોકાવું અને સૂવું બેહવું. ત્યાં દરેક જગ્યાએ ચોખ્ખાઈ ખૂબ જ છે. કારણ કે આ કુંભનો મેળો 144 વર્ષે પાછો યોજવામાં આવ્યો છે. દેવા વખતથી યોજાય છે, પણ 144 વર્ષ પહેલાં આવો એક ભયંક મોટામાં મોટો મેળો યોજાણો હતો. એવી જ પાછી આ છે. અને આમાંથી લગભગ 41 દેશોના માણસો ભક્તો આવશે સ્નાન કરવા અને દર્શન કરવા અને સાધુ સંતોના આશીર્વાદ લેવા. તો દરેકને મારી એ વિનંતી છે કે આપ સૌ સર્વે પૂરેપૂરો ખ્યાલ રાખી જાણી અને પછી તમે આનો અભ્યાસ અને અનુભવ કરજો. તો બાબુ પ્રયાગરાજની અંદર એવું કયું મંદિર છે કે જ્યાં એના મંદિરના દર્શન કર્યા વગર આપણે જે શાહી સ્નાન છે અધૂરું ગણાય? હવે એવું ઘણીવાર એવું જાણવા મળેલું છે પુરાણોમાં કે પુરાણ તમે એમાં કુંભનો પુરાણ વાંચો ને તો એમાં એ બતાવે છે કે ત્યાં એક પ્રાચીન કિલ્લો છે, જૂનો બહુ સમયનો. એની અંદર એક અક્ષય મંદિર છે અને એ અક્ષય મંદિરને મહાધર્મસ્થાન કહેવામાં આવે. અને કુંભનો ને સ્નાન કરો, શાહી સ્નાન કરો, કુંભ સ્નાન કરો, મેળો કરો, પણ એના દર્શન ના કરો, ત્યાં ન જાઓ ત્યાં સુધી તમારી યાત્રા અને સ્નાન અધૂરું ગણાય છે. એવું અમે આમાં ગ્રંથોમાં વેદોમાં વાંચવામાં આવ્યું છે અને અમે સાંભળ્યું છે ઘણી ઘણી જગ્યાએ. તો એ તમે ખાસ દરેક ભાવિક ભક્તોએ અને ખાસ જવાવાળા સ્નાન, શાહી સ્નાનમાં જવાવાળા, સ્નાનમાં જવાવાળા, દર્શન કરવાવાળા, કુંભ કરવાવાળાએ આ 2 સ્થળ તો ખાસ ધ્યાન રાખજો. જે પુરાણ જૂનો કિલ્લો કહેવામાં આવે છે અને કિલ્લાની અંદર એ અક્ષય મંદિર છે. અક્ષય મંદિરમાં દેવોનું એવું વરદાન છે કે ગમે એટલી જગ્યાએ ગમે એટલા સ્નાન કરશે અને ગમે એટલા દર્શન કરશે, પણ આ જગ્યાએ આવીને આના દર્શન નહીં કરે તો એનું શાહી સ્નાન અને કુંભની યાત્રા અધૂરી ગણાશે એવું જાણવા મળે છે. તો તમે દરેક મિત્રોને ખાસ વિનંતી કે આવડવા તમે જાજો. દરેક ભક્તોને વિનંતી, દરેક માતાઓને, બહેનોને વિનંતી, ખાસ તમે જાજો અને એનો લાભ લેજો અને એ તમે સફળતા મેળવજો. પ્રયાગરાજ ગંગે કુંભ સ્નાનમાં ફરી ફરી નહીં મળે લાભ. હર હર ગંગે, હર હર ગંગે, ગંગા મહાદેવ, હર હર ગંગે, હર હર મહાદેવ, હર હર ગંગે. મિત્રો સંત શ્રી ધીરુરામ બાપુએ આપણે જે પ્રયાગરાજની અંદર જે કુંભનો મેળો જે યોજાવાનો છે આપણે સંપૂર્ણ જાણકારી મેળવી. તો આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને શેર કરજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, સાથ આપણે મળીએ નવા બ્લોગ સાથે. હર હર મહાદેવ, હર હર મહાદેવ.